આજરોજ તારીખ 12/4/2025ના રોજ શ્રી હનુમાન જયંતિ અને પૂનમનો સંયોગ અને શનિવાર એક સાથે હોવાથી આજનો ધાર્મિક મહિમાનો ત્રિવેણી સંગમના સમન્વય થયો હતો, જે નિમિત્તે આજે અમદાવાદ વસ્ત્રાલ ખાતે શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવસેના બાલાસાહેબ ઠાકરે દ્વારા પ્રસાદ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં શિવ સૈનિકો તેમજ ભાઈ ભક્તજનોએ ભક્તિનો લાભ લીધો સાથે પ્રસાદનો લાહવો લીધો। આજનો મહિમા અનેરો હોવાથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। દર્શન કરી હર્ષની લાગણીની અનુભૂતિ કરી હતી। શિવસેના અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા દ્વારા શહેર પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી પવનજી શર્મા, વેજલપુર રોડ પ્રમુખ શ્રી રાકેશ રાઠોડ, નિકોલવડના જિગ્નેશ બારોટ, હિતેશ રબારી તેમજ અન્ય શિવ સૈનિકો અને ભક્તોએ હાજરી આપી હતી અને સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા। સૌ ભક્તોએ હનુમાનજી, મહાદેવજી અને શ્રીરામના નાદ ઘોષ સાથે જય બોલાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનિતા સોદરવા, દેશનો ધબકા ન્યૂઝ, अहमदाबाद। अवसर पर आप क्या कहना चाहते हैं? हनुमान जयंती के उपलक्ष्य में सबसे पहले तो मैं सभी भक्तजनों को बहुत बहुत बधाई और शुभकामनाएं देना चाहता हूं हनुमान जयंती की, और श्री राम जी के नारे के साथ सबका अभिवादन करना चाहता हूं। तो आज ये कार्यक्रम रखा गया है हनुमान जयंती के उपलक्ष्य में। आज पूर्णिमा का दिन है, शनिवार का दिन है। हनुमान जी के सभी भक्तजन जो आयोजन हुआ है मिलकर, इसके लिए बहुत बहुत अभिनंदन और बधाई। हम लोग सभी शिव सैनिक आज यहाँ पे सहयोग के लिए पधारे हैं, और जो बाला साहब ठाकरे जी का हिंदुत्व का जो एजेंडा था उसको आगे बढ़ाते हुए, और श्री धर्मवीर आनंद जी दिगे का जो हिंदुत्व का मार्ग है उसके ऊपर चलते हुए आज के जो अभी मुख्यमंत्री है हमारे महाराष्ट्र सरकार के श्री एकनाथ शिंदे जी, और SR पाटिल जी हमारे प्रदेश प्रमुख, और मेरे साथ श्री जयंत भाई जाडेजा हैं हमारे नगर प्रमुख कर्णावती के। मैं पवन शर्मा, जिला प्रमुख कर्णावती में इसलिए बोल रहा हूँ कि अहमदाबाद जो है ये मुगलों की देन है नाम। हमारा जो शिव सैनिकों का एक एजेंडा है कि कर्णावती नाम करना है, जो हमारे सम्मान का प्रतीक है। आज हनुमान जयंती के दिवस पे जय श्री राम के नारे के साथ हम सभी शिव सैनिक एक संकल्प लेते हैं कि बहुत जल्द हम एक आंदोलन करने वाले हैं, जिसमें अहमदाबाद का नाम बदलकर कर्णावती किया जाएगा। जो यहाँ पे बीजेपी की सरकार है जो अभी तक नहीं कर पाई, उनका सहयोग का हम लोग जो है आह्वान करते हैं कि वो सहयोग करें इसमें हम लोगों का, शिव सैनिकों का, और कर्णावती का अहमदाबाद का नाम बदलकर कर्णावती करते हुए हिंदुओं के सम्मान को पुनः स्थापित करें। इसी से मैं अपने शब्दों को विराम देता हूँ, और जय श्री राम, जय भवानी, जय शिवाजी, जय श्री हनुमान, हर हर महादेव के नारे लगाते हुए अभी मैं हमारे नगर प्रमुख जो जयंत भाई हैं उनको मैं दो शब्द बोलने के लिए आमंत्रित करूँगा। धन्यवाद। बहुत बहुत बधाई पवन जी। आज पावन अवसर निमित्ते हनुमान जयंती है, एक बाजू पूनम है, शनिवार है हनुमानजी અને શનિદેવનો માનીતો એક વાર છે અને બધાનો માનીતો એટલે અહીંયા જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં પવનજીએ મને આમંત્રિત કર્યો તો હું પહેલી વાર અહીંયા આવ્યો છું અને અહીંયા દર્શન કરીને હું મારું હળવ ભાગ્યવાનું છું। આજે અહીંયા શિવસૈનિકો અહીંયા આવ્યા છે। આમ તો આજનો એક મહિમા છે જે ધાર્મિક છે। અમે કોઈ રાજકીય રંગ આપવા માંગતા નથી, પણ એક સનાતન ધર્મના રસ્તાને આધીન બાલા સાહેબ ઠાકરેના વિચારો, એમની સાથે એકનાથ શિંદેના જે વિચારો જે લઈને ચાલીને આવે છે, અને અમારા પ્રદેશ પ્રમુખ SR પાટીલજી, હું અને પવનજી અને તમામ ગુજરાતની ભીમ મજબૂત થાય અને શિવસેનાને આગળ લઈ જવા માટેના અમે પ્રયત્ન કરીશું। અને ભાઈએ જે વાત કરી અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનું, આ માંગ ઘણા સમયથી ઓલરેડી પેન્ડિંગ છે અને સરકાર બીજેપીની છે, પણ છતાં હજુ એમાં કશું આગળ કંઈ થતું નથી। ઘણા સમયથી આ પ્રયત્ન ચાલી રહ્યો, એટલે અમે આજે અહીંયા એક ધાર્મિક પ્રસંગને લઈને ઊભા છીએ અને અમે એક નિયમ લઈએ છીએ કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય એના માટે જ્યાં બને જે કરવાનું થાય એ તમામ શિવ સૈનિકો અમે કરીશું અને કર્ણાવતી નામ અપાવીને રહીશું એવો અમે નિયમ લઈએ છીએ।
આજે અહીંયા જે પણ શિવજીનકો પધાર્યા છે, અહીંયા જે પણ ભાવિક ભક્તો પધાર્યા છે, તમામનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય હનુમાનજી મહારાજ. પવનપુત્ર હનુમાન કી જય. જૂનામે જૂનું પુરાણું મંદિર છે, 200 વર્ષ પહેલનું. એને છેલ્લા 15 વર્ષથી આ કાર્ય હાથને લીધેલું છે. ભાવિક ભક્તોએ જે ફાળો આપ્યો છે અને મંદિરનો એટલો વિકાસ થયો છે ભાવિક ભક્તોના હિસાબથી, જેને હું એમનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. જય જડેશ્વર મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ.